નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ખેડૂતો વિશે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીમાં બોરવેલ કરાવવું હોય તો તેના માટે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2024-25 માટે આ યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે યોજના છે તે ગુજરાત સરકારનો બાગાયતી વિભાગ આવેલો છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે। તો મિત્રો, યોજના અંતર્ગત ખેડૂતોને વાડીએ બોરવેલ કરાવે છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ બંને રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી જ સહાય મળવાપાત્ર થશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે ખેડૂત આજીવનમાં એક જ વખત મેળવી શકે છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે ફરી ક્યારેય ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। ચર્ચા કરી લેશું મિત્રો યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા એવા ખેડૂતો કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તે તમામ ખેડૂતોને યોજનાનો લાભ મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના કે કેટેગરીના હોય છે તે તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે, પરંતુ ખેડૂત છે તે ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ। જે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરતા હશે તે તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું પોર્ટલ જે છે iKhedoot.gujarat.gov.in પર જઈને ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। 18/8/2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે। 18/8/2024 થી લઈને 30/9/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, બેંક ખાતાની પ્રથમ પાનની નકલ અથવા તો રદ કરેલ ચેક, ત્યાર પછી ગામનો નંબર 7, 12 અને 8 હવાની નકલ જોડવાની રહેશે। જો ખેડૂત SC અને ST કેટેગરીના હોય તો તેમને જાતિનો દાખલો નકલ જોડવાની રહેશે। ખેડૂત જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે, અને જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતોનું સંમતિપત્ર સાથે જોડવાનું રહેશે। અરજી ફોર્મ સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા જિલ્લામાં આવેલી બાગાયત વિભાગની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગ તરફથી ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય, જે યોજના અંતર્ગત વાડીએ બોરવેલ કરાવવું હોય તો ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।